વિસાવદર કોંગ્રેસના મુખ્ય ખુદ ગૌચરની જમીન ખાતા હોત તો પછી પાર્ટીના હોદ્દેદારો અન્ય પાર્ટીના કાર્યકરને રૂપિયા ખાવા આપે જ ને। વિસાવદર કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ ભરત અમીપરા અને કાલસારી ગામમાં રહેતા હોય ત્યાં જ ખેતીની જમીન આવેલ છે। તે જમીનમાં ગૌચરની જમીનમાં પેશકદમી કરી છે। પેશકદમી દૂર કરવા માટે માલધારી સમાજના કેટલાક યુવાનો દ્વારા સરકાર વિભાગને રજૂઆતો પણ કરી છે। જિલ્લા પ્રમુખનો આ હોદ્દો હોય અને રાજકીય વર્ગ વાપરીને નાના માણસો પર ખોટા કેસ કરાવી હોદ્દાનો દુરુપયોગ કરતા હોય ત્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા અન્ય પાર્ટીના કાર્યકરને રૂપિયા આપવામાં આવે છે। તેઓ જ્યારે ખુદ કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ ગૌચર ખાતા હોય તો પછી અન્ય પાર્ટીના કાર્યકરને રૂપિયા ખવડાવે એ નવીન નથી। જે કે સિંહ ગુજરાતી સાથે હરીશ મહેતા વિસાવદર। ગામ કાલસારીનો રહેવાસી છું। કોંગ્રેસ વાળા આમ ચૂંટણીમાં પૈસા બાટે છે, ધંધો કરે છે, તો એનો ધંધો છે, એનો બની ગયો છે પૈસા બાંટવાનો। તો આમાં અમે ગૌચર માટે લડી છીએ। તો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે, એને 10 વીઘા જમીન ગૌચરની વારેલી છે। એને રાષ્ટ્રીય ઇશારાના હિસાબે એને નોટિસ પંચાયત નથી આપતી, કોઈ વસ્તુ નથી આપતી। વારે વારે રજૂઆત કરતા તોય અમને કાંઈ પરિપત્રમાં કાંઈ અમને આપતા નથી કે આને નોટિસ આપો, આનું ખાલી કરાવો। તો ત્યાં અધિકારીને કહેવા જાય પંચાયતમાં તો એ કહે કે એને રહેવા દો, એનાથી બીવે છે, દબાવે છે, એ કે એને રહેવા દો અને નાણાંથી વહીવટ થઈ જાય છે। બીજું હંધુ ઠેક તો પછી અટાણે અમારે ક્યાં જવું માલ નભાવો, એને કેળા હાંધે વારી લેવાય, હંધુ કરી લેવું છે। તો અમે એ કેળા હારથી દોડી છીએ તો એને એ છૂટું કરી દેવું જોઈએ ને। વાડીયું બનાવી લેવી, બગીચા કરી લેવા, હંધુ કરી લેવું। એ કોંગ્રેસ વાળાને એટલી સત્તા એની પાસે છે કે ગમે લઈ લેવું। સરકારી જમીન એના બાપની, ગૌચર છે, એનું ઘરનું ક્યાં છે?